અમિત શાહ જે કઈ બોલ્યો છે એની હાથ પેઢી સુધી ભાન રાખવું જોઈએ। એ જે કઈ ગૃહમંત્રી બન્યો એ સંવિધાન થકી બન્યો, એ જેલમાં ગયો એ સંવિધાન થકી ગયો, અને જેલની બહાર નીકળો એ સંવિધાન થકી નીકળો। એની ઓકાદમાં રહી અને અમે એટલા બધા બાબા સાહેબની ધ્યાનથી પેદા થઈ ગયા છીએ, કદાચ અડધી પેઢી અમારી કપા થઈ જાય ને અમિત શાહને પૂરો કરવામાં કોઈ ફેર પડતો નથી। એટલે અમિત સાહેબને તમે અમારા વતી રજૂઆત કરજો જ કે આ દેશની જે કાંઈ સ્ત્રી રહી એ સ્ત્રી રહીને એ એના સન્માન માટે બહાર નીકળી છે। અમને જે કાંઈ આજ અમે તમારી સામે ઉભા રહેવાનો અધિકાર નહીં બાબા સાહેબે દીધો, કોઈ ભગવાને નથી દીધો, કોઈ ભગવાન એવી ધ્યાન જ નહોતી। ભગવાને તો શું દીધું હતું તો કે રસોડાની અંદર પડ્યા રહ્યો, ગમે એટલો અત્યાચાર થાય એની સામે સામનો ન કરો। જે કઈ અધિકાર મળ્યા ને એ બાબા સાહેબ થકી મળ્યા છે। એટલે અમિત સાહેબ રહ્યો ને એને તમે કહેજો કે તું તારી ઓકાદમાં રહે, તું તળીપાર હતો, તું તારો ઇતિહાસ જો પેલા, પછી બાબા સાહેબ ને એનું તારું કોઈ લેવલ જ નથી। તું એ માણસનું નામે ક્યાં બોટે લઈ શકીશ? તારી કોઈ ઓકાત છે એનું નામ લેવું એને કહેજો, તમે પહોંચાડજો તમારે। અને જો તમારેથી ન થતું હોય તો તમે અમને